હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી ઓગસ્ટ પ્રથમ ત્રિમાસિક એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. સેક્શન એ, નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? જવાબ બી, કામ કરવામાં. બીજું, વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા? જવાબ છે ડી, આપેલ ત્રણેય એટલે કે તલવારો, ભાલા અને બરછીઓ. ત્રીજું, છોકરાએ પોતાનો સાચો જવાબ છેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો, તેથી તેને શું થાય છે? જવાબ છે બી, પસ્તાવો. આગળ, કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી ખાલી જગ્યાના પાણીમાં બોળે છે. તો જવાબ છે તગારાના પાણીમાં. આગળનો પ્રશ્ન, વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહીને બનાવેલ ગઢ કરતાં ચણતરનો ગઢ ગમે છે. વિધાન ખોટું છે. આગળ, છોકરાનો પોતાના પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો. વિધાન સાચું છે. આગળ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાના છે. પ્રશ્ન 7, સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો જવાબ, સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચડવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. આગળ, પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 8, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? જવાબ, હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવઢીમાં સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. પ્રશ્ન 9, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? કેમ? જવાબ, હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવામાં આવે તો મને ગમે. મને એવી પરીક્ષા આપવી ગમશે કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબ શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. આગળ, નીચેના પ્રશ્નના 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન 10, લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? જવાબ, લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, તેમને થાય કે સાચવીને નીકળી જાવ, પરંતુ ભેંસ તો લેખકની બાજુમાં આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો. તે રોજ સવારે ઉઠીને સૌપ્રથમ મને જોતો અને મારી સાથે રમતો. હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી, પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા પર ચલાવવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા, છતાં પણ મેં હિંમત ના હારી. હું માહિરને સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતાં હું જૂની થઈ ગઈ, મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો અને ચેઇન વારંવાર ઉતરી જવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી. સમય જતાં માહિર મોટો થયો અને તેને મોટરસાયકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી. જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી, છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ઘણી ખુશી આપી હતી. આમ મારી સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી છે. સેક્શન બી, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલા માટે મારે ખાલી જગ્યા ઉગ્યું એ પરોઢીએ જી, તો જવાબ છે મારે આંગણે. બીજું, વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ. વિધાન ખરું છે. આગળ,
પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર જોઈએ. કોને ધરતીના શ્વાસ કહ્યા છે? જવાબ: ધરતીના ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે. આગળ પ્રશ્નના 2 વાક્યમાં ઉત્તર જોઈએ. પ્રશ્ન: વહેંચીને ખાવાનું સાથી કયું હશે? કવિએ સૌની સાથે ભોજન એટલે કે રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન રોટી વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. આગળ નીચેના પ્રશ્નો 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાના છે. સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? તો જોઈએ. સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. આ ફેરફારો ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે. સવારનું વાતાવરણમાં જોઈએ. પહેલો પોઈન્ટ: સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે. બીજો પોઈન્ટ: સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે. ત્રીજો પોઈન્ટ: સવારે હળવા અને ઠંડા પવન વાય છે. ચોથો પોઈન્ટ: સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે છે. પાંચમો પોઈન્ટ: સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય છે. સાંજનું વાતાવરણ. પહેલો પોઈન્ટ: સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે. બીજો પોઈન્ટ: સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય છે. ત્રીજો પોઈન્ટ: સાંજે પવનની દિશા બદલાય છે અને વેગ પણ બદલાય છે. ચોથો પોઈન્ટ: સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે. પાંચમો પોઈન્ટ: સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે. સેક્શન સી. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખવાની છે. પહેલા શબ્દ માટે આપ્યું છે શૂરવીર, બીજા શબ્દ માટે ગણતરી, ત્રીજા શબ્દ માટે વિશ્વાસ. આગળ સમાનાર્થી શબ્દ આપવાના છે. પહેલું છે કચાશ, તો કાચાપણું, અપક્વતા. ત્યારબાદ સહિયારું, તો મઝિયારું, પંતિયાળું. ત્યારબાદ વટ, તો ટેક અથવા પણ. ત્યારબાદ અતિથિ, તો મહેમાન, પરોણો. ત્યારબાદ માન, તો આબરૂ, પ્રતિષ્ઠા. હવે વિરુદ્ધાર્થી શબ્દ આપવાના છે. કઠણ, તો પોચું અથવા નરમ. હળવો, તો ભારે. ઉલટી, તો સુલટી. સ્વતંત્ર, તો પરતંત્ર. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. જમવા માટે ભાણામાં મૂકવું, પીરસવું. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, ઘરગથ્થું. આગળ રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ જોઈએ. હાથમાં હાથ પરોવવો, વચન આપવું, હિંમત આપવી, મદદ કરવી. વાક્ય: પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પરોવ્યા. ત્યારબાદ શબ્દો પરથી વાક્ય બનાવો. ઉપર નીચે. ધાબા ઉપર કપડાં સુકાવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. ત્યારબાદ લાભ ગેરલાભ. પરદેશ જાઓ તો જાઓ તો ભલે જાઓ, પણ શામાં લાભ છે અને શામાં ગેરલાભ છે તે જરૂર જોજો. આગળ નીચે આપેલ શબ્દક્રમમાં તમારે જોવાના અને ગોઠવવાના છે. તો પ્રશ્ન 18 માટે અતિથિ, આંગણું, પરોળ, ફૂલ અને મુખ. આગળ શબ્દના ધ્વનિ છૂટા પાડીને લખવાનું છે. તો તમને અહીં પ્રશ્ન 19માં રોટી શબ્દ માટે ધ્વનિ છૂટા પાડીને આપેલા છે, જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ રીતે વિદાય શબ્દ માટે અને પરિણામ શબ્દ માટે પણ તમને ધ્વનિ છૂટા પાડીને આપી દેવામાં આવ્યા છે. આગળ હવે ધ્વનિ છૂટા જોડીને લખવાનું છે. તો 22 માટે જોડણી બને છે પૈડું અને 23 માટે જોડણી બને છે ફૂલ. આગળ સૂચના પ્રમાણે કરો. પ્રશ્ન 24: કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિ ઉમેરો. તું નવરો નવરેજે વહેજે, કર્મતણી નાવડીએ બેસી, ભવસાગર કરજો પાર, આ તો ઈષ્ટણો આવાસ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. તમામ વિષયોના સોલ્યુશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ.